માતા કી अब આજના આપણા આયુષ્યમાન આરોગ્ય મંદિરના અંદર સર્વપ્રથમ તો ગામમાંથી પધારેલા સૌ વડીલોને આયુષ્યમાન આરોગ્ય મંદિરના સ્ટાફ તરફથી ખૂબ ખૂબ વંદન અને આપ આયા એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર। આજના આમ તો આરોગ્ય મંદિરમાં તો અવારનવાર આપણા બધાને આવવાનું થતું જ હોય કોઈના કોઈ અનુસંધાનના અંદર છતો પણ આજે વિશિષ્ટ રૂપે આરોગ્ય મંદિરના સ્ટાફે એવું વિચાર્યું કે ભાઈ ગામે અવારનવાર વર્ષોના વર્ષોમાં ક્યોકના ક્યોક આરોગ્ય મંદિરને પોતાની ફરજ સમજી નાગરિક તરીકેની ફરજ સમજી કારણ કે બધા છીએ છે સરકારોથી શાસન બધું થશે નહીં, અમુક વસ્તુઓ સંસ્કારોથી કરવી પડશે અને અમુક વસ્તુઓ નાગરિક તરીકેના ફરજ તરીકે કરવી પડશે। સરકારો જો બધું જ કરી શકતી હોય તો આ 75-70 વર્ષની આઝાદીના અંદર આપણે ઘણું બધું બદલી નાખ્યું હોત, પણ એવું દર વખત થઈ જતું નહીં હોતું। એના મતલબ એવો હતો કે નાગરિકોની અમુક ફરજો બનતી હોય। આપણે જાણે નાના હતા એટલે કદાચ તમારે આ બધા મારાથી મોટા એટલે કદાચ તમારે ભણવામાં ચોપડીઓનું પણ એ જતું રહ્યું હોય, પણ પહેલા પત્તા ઉપર નાગરિક તરીકેની મૂળભૂત ફરજો લખવામાં આવતી હતી, એમાં આ બધું લખાતું હતું। એટલે વિશેષ વાત ના કરતા આપણા કાર્યક્રમનું બહુ ટૂંક જ સમયમાં આટોપીએ લેવાનું છે। બીજા કાર્યક્રમો છે આપણા આરોગ્ય સ્ટાફની એવી ઈચ્છા હતી કે ભાઈ આપણા જેટલા દાતાઓ એનો બધાને આપણે આમંત્રિત કરીએ, એક વાર એમને સન્માનિત કરીએ, જેથી કરીને બીજા દાતાઓને પણ પેલું એ પ્રેરણા મળી રહે અને અવારનવાર આપણે જો આગળ જરૂરત પડે જો આગળ આરોગ્ય મંદિરના અંદર દાતાશ્રીઓ પોતાનો સાથ અને સહકાર આપો। વિશેષ વાર ના કરતા આજના સમારંભના અધ્યક્ષ આપણા ગામના સરપંચ બેનશ્રી આપણા વચમાં ઉપસ્થિત છે। એના સાથે સાથે આપણા પીએચસી સોજાના ડોક્ટર પરેશભાઈ રાઠોડ સાહેબ પણ આપણા વચમાં ઉપસ્થિત છે। ડોક્ટર ફાલ્ગુનીબેન શ્રીમારી આયુષ્ય મેડિકલ ઓફિસર એ પણ આપણા વચમાં ઉપસ્થિત છે। સાથે સાથે આપણા વિશિષ્ટ દાતા એવા સિકોદર જયભોગા સિકોદર ગામમાંથી એમઆઈ પાટી આવી રહ્યા છે, પણ એમને આપણે ફોન પર વાત કરી કે ભાઈ કાર્યક્રમને તમે આગળ વધારો એટલે આપણે આગળ એમની વિશેષ વાર ના જોતા કાર્યક્રમને આગળ લઈએ। 29,000 રૂપિયા ચૌધરી સોમાભાઈ ગોવાભાઈ આપ્યા હતા, સોમો કાપો આયા નહીં, અચ્છા કશો હતો સોમાભાઈ ગોવાભાઈ, ડોલીબેન મોહનભાઈ દર્શનભાઈ ચૌધરી, અક્ષર નિવાસી ડોલીબેન મોહનભાઈ દર્શનભાઈના પ્રતિનિધિ કોઈ હોય તો એ આવો આપણો એને બિહારવાળા સ્ટેજ ઉપર। શાંતાબેન મોહનભાઈ રામાભાઈના પ્રતિનિધિમાંથી લગભગ કોઈ સરનઈ પણ હોય તો સ્ટેજ ઉપર આવો। ચૌધરી ડાયાભાઈ બેચલભાઈ આવો, ડાયરેક્ટર સવિતાબેન હોય સાહેબના થઈને, અને દીપકભાઈ આપણા ડેલિગેટ સાહેબ શ્રી થોડી તબિયતના લીધે આપણા વચમાં ઉપસ્થિત નથી। આ તમામ દાતાશ્રીઓ છે અને બીજા જે આ બધો વિશેષ દાન આપેલું હોય એટલે આપણે એમને પહેલા યાદ કર્યા, એમનું થોડું સ્ટેજ ઉપર બેહાડીએ। બીજા બધા દાતાશ્રીઓને આપણે સન્માનિત કરવા છે એટલે બેન પહેલા સન્માનિત કરી દઈશું ને આપણે બધો સાહેબ। હું જેમ નામ બોલું સાહેબ એમ તમે આપણા સ્ટાફને વિનંતી કરો થોડું લિસ્ટ મોટું છે, પછી આપણે સાહેબશ્રીને હોબળવા છે અને 2 મિનિટ આપણે બેનશ્રીને હોબળવાનો છે, સરપંચ બેનશ્રીને, એટલે આ બંનેને આપણે હોબળી પછી કાર્યક્રમને પૂર્ણાવતિ તરફ લઈ જઈશું। 35,000 રૂપિયામાં આમી જે નોમ બોલે એમાંથી લગભગ કોઈ છે નહીં, એટલે આગળ વધુ છું જો આવું એટલે આપણે ડાયક આપીશું તો ડાયક કાકાનું સન્માન સાલથી કરવાનો છે। ડાયાભાઈ બેચરભાઈ 15,000 રૂપિયા ડિજિટલ વજન કોટા માટે એમને ભેટ સ્વરૂપ આપણા આયુષ્યમાન આરોગ્ય મંદિરને આપ્યા છે। ખૂબ ખૂબ આભાર ડાયા કાકા આપનો પણ। અવારનવાર આપણોને આ રીતના દાતાઓ મળતા રહ્યું। આમ તો જેમ સાહેબે મને આવે એટલે એવું કીધું હતું કે ભાઈ ગર્ભથી લઈને તે ગળપણ સુધી તમામ વસ્તુઓનું વૈકલ્પિક સંચાલન થઈ શકે એટલી બધી સુવિધાઓ આપણા પાસે છે। અવારનવાર નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સરકાર ખૂબ જ પ્રયત્નો કરી રહી છે કે ભાઈ દરેક ભારતીયનું સ્વાસ્થ્ય સારું થાય
ગઈકાલે જેમ આપણને બધા કદાચ હાજર હશો, હું હતો નહીં, પણ સરપંચશ્રી ને બીપીએસ ને બધા હાજર હતા. એટલે NQAS નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ આઈડીએસ ઓર્ગેનાઇઝેશન એ આખા ભારતના અંદર આ જે રીતના આરોગ્ય મંદિર હોય ત્યાં આગળ જઈને એનો ક્વોલિટીનો સ્ટાન્ડર્ડ શું હોય, એટલે કે ભાઈ જે સેવાઓ આ આરોગ્ય મંદિર પૂરું પાડી રહ્યું હોય એ એની ગુણવત્તા કેટલી હોય એનું નક્કી કરવાનું માપધોરણ શું હશે. તો એ NQAS એના અધિકારીઓએ કદાચ કાલે આપણું બધી પ્રોસેસને રિવ્યૂ કરી ઓનલાઈન દિલ્હીથી, એવું ઓનલાઈન દિલ્હીથી રિવ્યૂ કરી અને આપણને NQASનું જે સર્ટિફિકેશન આવે એ આપણને એનાયત કર્યું છે. એટલે બાલવા ગામનું આપણું આ આરોગ્ય મંદિર NQAS દ્વારા પ્રમાણિત ઉચ્ચ ગુણવત્તાવાળું આપણું આ આરોગ્ય મંદિર છે. દિવ્યરાજસિંહ આવો, એમાંય પાર્ટી આવી નહીં એટલે દિવ્યરાજસિંહ આવ્યા છે આપણા, એ પણ આપસી હોય પણ સ્ટેજ ઉપર એમને 35,000 રૂપિયા શ્રી ગોગાસિંહ ગોદરધામ હસ્તે મહેન્દ્રસિંહ પાટીલ એમના દીકરા દિવ્યરાજસિંહ આપણા વચમાં ઉપસ્થિત. સ્વાગત છે આરોગ્ય મંદિર તરફથી આપણું દિવ્યરાજસિંહ, અને એમનું સ્વાગત પરેશભાઈ રાઠોડ સાહેબ એમને બોલા અને ગઈકાલના જમાવાના દાતા પણ રહ્યા છે. હા, સાલથી એમને સ્વાગત કરશું. ખૂબ ખૂબ આભાર આપનો અને મહેન્દ્રભાઈ પાટીલનું પણ દિવ્યરાજસિંહ. ગઈકાલે જે જમણવાર હતો એના પણ દાતા રહ્યા છે. એટલે ટોટલ 35,000 રૂપિયા જેવું મેં દાન આપ્યું. કાલે કદાચ મોટો એક કાર્યક્રમ થઈ ગયો જે NQASની વાત કરી એના દ્વારા આપણું આરોગ્ય મંદિર હવે ગુણવત્તાના લેવલમાં NQAS દ્વારા પ્રમાણિત છે. વિશેષ આપણે બીજા બધા દાતાશ્રીઓને ચૌધરી ભીખીબેન રામુભાઈ સોમાભાઈ 11,000 રૂપિયા એમને દાન આપ્યું છે. એમના પ્રતિનિધિ હોય તો આપણે એમને ઊભા થજો, જેનો નામ બોલવીએ. સરપંચશ્રી એક જ મિનિટ લાવો. આ જ લિસ્ટ તમારા પાસે આજે ની અસર લખી. ઓકે, માફ કરજો, એક સામાન્ય ભૂલ આપણે સુધારી દઈ, પણ સરપંચશ્રી આપણા ઘરના છે એટલે મને માફ કરી દેશે એવી આશા છે. પણ એમનું વિશેષ યોગદાન છે. બાલવા ગ્રામ પંચાયત તરફથી ડેપ્યુટી સરપંચ અને સરપંચ સાહેબ બંને મીનાક્ષીબેને આ જે વખતે આપણા આરોગ્ય મંદિરના અંદર પોતાની સર્વોત્તમ સેવા આપી છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને સરપંચશ્રીનું આપણે પહેલાં સ્વાગત કરી લઈએ. તો ફૂલસડી અને સાલથી આપણે સરપંચશ્રીનું ફાલ્ગુનીબેન સ્વાગત કરશું. એટલે આમ તો અમારે જ્યાં આ બધું પાછું બોલવાનું રોજનો વિષય એટલે અમારે કેવું હોય કે રોજ બોલતા એટલે પેલું ઘરનું છોડ દઈએ, પાછળ રાખીએ, પેલું બધું કવર કરી લઈએ. પણ એ બદલ માફ કરજો સરપંચશ્રી. આપણે તમને એટલે કશો હતું નહીં. 11,000 રૂપિયા ભીખીબેન રામુભાઈ સોમાભાઈ ડેપ્યુટી સરપંચશ્રીનું પણ આપણે ગુલાબથી અને ના તમે દોડ કરો આ બધા તમારું વિશેષ સન્માન ભીખીબેન રામુભાઈ સોમાભાઈ જો એમના પ્રતિનિધિત્વ હોય તો 11,000 રૂપિયા. 11,000 રૂપિયા ચૌધરી ઈશ્વરભાઈ બળદેવભાઈ અને બાકી જસુભાઈ શેતાજીની તિજોરી પેટે આલી છે. તો જસુભાઈ આવો ઈશ્વરભાઈ બળદેવભાઈ ચૌધરી ઈશ્વરભાઈ બળદેવભાઈ જો એમના પ્રતિનિધિ હોય તો એમને આપણે સન્માનિત કરવા. તાલ્યો પાજો કારણ કે દાતાશ્રીઓ આપણા અવારનવાર આવી જગ્યાએ દાતા બનવું એ ખૂબ જ અગત્યની વસ્તુ. 11,000 રૂપિયા ચૌધરી જેસનભાઈ કેશાભાઈ પેમાજી.
મુરજી વાગવાનો સોમભાઈ બધા ગયા પહેલા હા કશો વાંધો નહીં. તમે આવો એ આવો તમે આવો સ્ટેજ જાઓ માઇક આવો સ્ટેજ પર બેહો બેહો તમારી 11,000 રૂપિયા વિષ્ણુ કાકાનું આપણે ફૂલ કરી અને સારું એવું સન્માન કરીશું. આપણા વચમાં તો આપણા કાર્યક્રમ પહેલો ચાલુ કરી દીધો. સંતોએ મૂર્તિકા કોઈ એમનું ટાઈમ આવી આપણા વચમાં ઉપસ્થિત છે. આરોગ્ય મંદિર તરફથી આપણે એમનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ. મૂર્તિકા આપ વધારે ખૂબ ખૂબ આભાર આપજો. આપની ઉપસ્થિતિ એ આરોગ્ય મંદિરની શોભા છે. આજે આપે આરોગ્ય મંદિરને જ્યારે પણ જરૂરત પડી ત્યારે પોતાનો અથાયોગ્ય ફાળો આપીને આપણા અદભુત રળિયામણું બનાવ્યું છે આરોગ્ય મંદિરનું. શારદાબેન મૂળજીભાઈ તરફથી આરોગ્ય મંદિરનું કોમ્પ્યુટર પ્રિન્ટર તથા ઝેરોક્સ મશીન ભેટ સ્વરૂપ મળેલ છે. મૂળજી કાકાને આપણે પહોંચાડી અને સાલથી સન્માનિત કરીશું. તો સાહેબ શ્રીને વિનંતી પરેશભાઈ રાઠોડ સાહેબને મૂળજી કાકાનું સન્માન કરશે. ચૌધરી સોમાભાઈ ગોવાભાઈ જોએ આરો વોટર મશીન આપણને આરોગ્ય મંદિરનું ભેટ સ્વરૂપ પાડેલ છે. શોભુ કાકુ આપણા વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. તો સ્ટાફને વિનંતી કરીશું સ્ટાફમાંથી ગમે તે એક સભ્ય ફૂલ ચડી અને સાલથી સોમા કાકાને સન્માનિત કરશે. તો આભાર સોમા કાકા. આપે આયુષ્યમાન આરોગ્ય મંદિરને 29,000 રૂપિયાનું આરો વોટર મશીન આપ્યું છે. વિશેષ આપણા રણછોડ કાકુ પણ ઉપસ્થિત છે, કૈલાસ કાકુ ઉપસ્થિત છે, ગોપાલભાઈ પણ ઉપસ્થિત છે. આપ સર્વેનું આયુષ્યમાન મંદિર તરફથી હાર્દિક સ્વાગત કરી રહ્યો છું. કાર્યક્રમને આગળ લઈએ તો 11,000 રૂપિયા પાટી લાલસી ભીખાજી તરફથી આપણો ભેટ સ્વરૂપ મળેલ છે. એમના તરફથી જો કોઈ ઉપસ્થિત હોય તો એમના પ્રતિનિધિ ના હોય તો આપણે આગળ વધી 11,000 રૂપિયા ચૌધરી અશોકભાઈ લવજીભાઈ પ્રતાપપુરા એક્ઝામિનેશનના પડદા આપણને ભેટ સ્વરૂપ આપ્યા છે. એમના પ્રતિનિધિ કોઈ હોય તો એ પણ આગળ આવશે. અશોકભાઈના નહીં તો તમે એમના તરફથી લઈ લો. હા બેન અશોકભાઈનું પ્રતાપપુરાના પ્રતિનિધિ ખૂબ આભાર અશોકભાઈનો એમના પરિવારનો. ખૂબ આભાર અશોકભાઈ લવજીભાઈ પ્રતાપપુરા. તેમને આપણને 11,000 રૂપિયા આપી આપણા આરોગ્ય મંદિરના અંદર સન્માનિત કર્યા. હવે 11,000 રૂપિયા અક્ષર નિવાસી શાંતાબેન છગનભાઈ નાથુભાઈ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને ભેટ સ્વરૂપ મળે. એમના પ્રતિનિધિ કોઈ નહીં કશું હતું નહીં. બેન આગળ વધીએ. 10,000 રૂપિયા વાઘેલા કારુસી સરતાનસી વાઈફાઈ ઇન્ટરનેટ કનેક્શન માટે આપણને એમના પ્રતિનિધિ કોઈ હોય તો આગળ આવી જશે. વાઘેલા કારુસી સરતાનસી વાઈફાઈ ઇન્ટરનેટ કનેક્શન માટે આપણને ભેટ સ્વરૂપ આપ્યા. ખૂબ ખૂબ આભાર. Thank you. 10,000 રૂપિયા ચૌધરી વિપુલભાઈ વેલાભાઈ અમને કલર પ્રિન્ટિંગ માટે આપ્યા. એટલે પોતે મેં ફૂલસડી સ્વીકાર લીધી. આગળ વધી આપણે 5,000 રૂપિયા ચૌધરી ગોપાલભાઈ સોમાભાઈ એમના આપણા વચમાં ઉપરથી એમના 5,000 રૂપિયા આપણને બાલવા આરોગ્ય મંદિર ભેટ સ્વરૂપ મળે છે. હોય તો આવો. ગોપાલભાઈ સોમાભાઈ નહીં. 51 રૂપિયા બાકી બરવંતસિંહ રામાજી એમના પ્રતિનિધિત્વ ત્યાં કશું હતું નહીં. ચૌધરી ધનરાજભાઈ ભરતભાઈ 5,000 રૂપિયા એમને પણ કલર પ્રિન્ટિંગ માટે આજે કોમકાજ માટે એમને આપણો ભેટ સ્વરૂપ પાડ્યા. ગોપાલભાઈ કિશનભાઈ 5,000 રૂપિયા એમને આપણને આરોગ્ય મંદિરના અંદર એમને સાલથી સન્માનિત કરવાના છે. ફૂલસડી સાલથી આપણા આરોગ્ય મંદિરની બહેનો એમનું સન્માનિત કરતી. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ આપનો.
₹5000 ચૌધરી નીતાબેન મોગાભાઈ હસ્તે દિલીપભાઈ તરફથી આપણને ભેટ સ્વરૂપ મળેલ છે. ₹5000 ચૌધરી નીતાબેન મોગાભાઈ હસ્તે ખૂબ આભાર દિલીપ કાકા. ₹5000 અક્ષર નિવાસી રણછોડભાઈ લાલાભાઈ ચૌધરી તરફથી આપણને ભેટ સ્વરૂપ મળેલ છે. એ જો ઉપસ્થિત હોય તો રણછોડભાઈ અક્ષર નિવાસી રણછોડભાઈ લાલાભાઈના પ્રતિનિધિત્વ કશું હતું નહીં. આગળ વધીએ. ચૌધરી રણછોડભાઈ મોતીભાઈ આપણા વચમાં ઉપસ્થિત છે. LED લેમ્પ યુવાને આપણને આપ્યા રણછોડ કાકા ફૂલસળી પણ સાથે એમને સન્માનિત કર્યું. આપનો ₹100,000 પારેખ સુરેશભાઈ ભીખાભાઈ બારીવાળાના પડવા માટે આપણને આપેલા છે. પારેખ સુરેશભાઈ ભીખાભાઈના પ્રતિનિધિ ઉપસ્થિત હોય તો એ આપે. ચૌધરી વિક્સનભાઈ ઉમાભાઈ ₹5000 પ્રસ્તાપપુરાથી આપણને મળેલ છે. વિક્સન કાકા વિક્સનભાઈ ઉમાભાઈ પ્રસ્તાપપુરા. ₹5100 ચૌધરી જયેશભાઈ કરશનભાઈ પ્રસ્તાપપુરા આપણા વચમાં ઉપસ્થિત. પ્રસ્તાપપુરા જયેશભાઈ કરશનભાઈની કશું હતું. અક્ષર નિવાસી રહીબેન રમણભાઈ સ્વરંગ ખુરશી અમને આપી. એના તો કોઈ પ્રતિનિધિ હોય તો આપણે પાર્ટી જસવંતભાઈ પાર્ટી જસવંતભાઈ ઈશ્વરસિંહ હોય ₹100 પાર્ટી ચંદ્રિકાબેન ભરતસિંહ. ચંદ્રિકાબેન બધું આવો કશું હતું નહીં. બીજીબેન રામાભાઈ સોમાભાઈ ફરવાડ. આઈ તો બેન આઈ તો રાકેશભાઈ ફોટો લઈ લેજો. ચૌધરી ભીખીબેન રામાભાઈ સોમાભાઈ ખરવાડમાંથી જો કોઈ હોય તો નહીં. અશોકભાઈ જયશંકભાઈ નાથાજી એમના તરફથી જો કોઈ હોય તો આપણે એમનું પણ સન્માન સાલથી કરવાનું છે. ચૌધરી ભરતભાઈ બાપુભાઈ ભેમાજી એમનું પણ આપણે એમને પણ આ આયુષ્યમાન મંદિરના અંદર યોગદાન આપ્યું. ચૌધરી દયાભાઈ રેવાભાઈ અમથાજી દયાભાઈ એમને ફૂલસડીથી અને સાલથી સન્માનિત કરવા છે. અક્ષર નિવાસી ચૌધરી રામુભાઈ ઉમાભાઈ સરવાડ ચૌધરી આકાશ નરેન્દ્રભાઈ ભાઈ કદાચ આયા નહીં બેન આવો. દયાભાઈ રેવાભાઈ અમતાભાઈ એમનું સ્વાગત આપણે ફૂલસડીથી સન્માન કરી રહ્યા છીએ. સાલથી પરમાર દિનેશભાઈ કારાભાઈ એમને પણ આયુષ્યમાન મંદિરના અંદર પોતાનું યોગદાન આપ્યું છે. દિનેશભાઈ આવો. હવે આ બધા દાનના અંદર પૈસાના સાથે સાથે એવા પણ યુદ્ધવીરો હોય કે જે પોતાની જાતને ગમતા હોય એમને પણ આપણે યાદ કરવા પડે. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ આપનો. ફરીથી એકવાર કહું કે જ્યારે અમુક દાતાઓ એવા હોય કે જે પૈસાના સાથે સાથે પોતાની જાતનું પણ સમય અનુસાર કોઈ પણ આરોગ્ય મંદિરના અંદર પોતાની સેવાઓ આપીને પોતાની જાતનું બચતા હોય એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે ભાઈ કટાઈ જવા કરતાં કપાઈ જવું વધારે સારું.
એવી રીતના આપણા સતત આરોગ્ય મંદિરના અંદર આપણા વચમાં કાર્યરત હતા અમૃત કાકો મફી કાકો આપણા વચમાં ઉપસ્થિત છે. એમને ફૂલ જોડ કરી દાતાઓને કઈ દાન અપાયું છે આરોગ્ય મંદિરના અંદર એમને પણ આપણે યાદ કરવા મફી કાકા ખૂબ ખૂબ આભાર. આપ નવા દાતાઓને લાયા અને પોતાના શબ્દોથી એમને દાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા. આ બધા જ આપણા આજના કાર્યક્રમને જોઈને આપણા વચમાં ઉપસ્થિત ગોપાલભાઈ યુએસએથી જે પધાર્યા છે એમને 11,000 રૂપિયા આપણું દાન આપ્યું છે. ગોપાલભાઈ એમનું આપણા ફૂલછડી અને સાલથી સન્માનિત કરીશું. ખૂબ ખૂબ આભાર. આપ આયા આરોગ્ય મંદિરના અંદર આપની ઉપસ્થિતિ એ આ મંદિરની શોભા બની. આપે આપણા આગમનથી આરોગ્ય મંદિરનું આપણી વચમાં ઉપસ્થિત યુએસએથી પધારેલા પહેલાથી જશનભાઈ પણ ઉપસ્થિત છે. એમની પણ અવારનવાર આપણા આરોગ્ય મંદિરના અંદર સેવાઓ મળતી રહેશે. તો પહેલા થતાં આપણે સન્માનિત કરવા છે ફૂલછડીની સાલથી પહેલા થતા એમને પણ આપણને 11,000 રૂપિયા આરોગ્ય મંદિરના અંદર દાન સ્વરૂપે ભેટ સ્વરૂપે આપેલા છે. ખૂબ ખૂબ આભાર તમામ દાતાશ્રીનો. હવે જેમ આરોગ્ય મંદિરના સ્ટાફનું કહેવું છે એ પ્રમાણે કે ભાઈ ભરતભાઈ સોમાભાઈ આવાજ શબ્દમાં તો લઈ ભરતભાઈ સોમાભાઈ અવારના અવાર એમના કાર્યથી આરોગ્ય મંદિરના અંદર ફૂલ નહીં તો ફૂલની પાંખડી અને એના સાથે સાથે બીજા દાતાઓને કારણ કે અમુક વાર કેવું હોય કાર્યક્રમના અંદર જે આપણે આયોજન કરતા હોય એમાં એટલું બધું પૈસાથી થઈ જતું હોતું નથી. ઘણી વખત કોઈક કારીગરનું પકડી લાવવાનું હોય, કોઈક બિલ્ડિંગ વાળાને કગળવાનું હોય, ટ્રેક્ટર વાળાને કગળવાનું હોય, ટ્રોલી વાળાને કગળવાનું, આવા બધા જે જેના કાર્યક્રમો એ બધા પૈસાથી થતા નહીં હોતા. એમાં તમારી હાજરીથી તમારા સમયના દોનથી જતા હોય છે. આવું વિશેષ દાન ભરતભાઈ સોમાભાઈ બીએસએ આ આરોગ્ય મંદિરના અંદર આપ્યું. સાથે સાથે અશોકભાઈ બુવાજી આપણી વચમાં ઉપસ્થિત છે. અશોકભાઈ આવો એમને ફૂલછડીને સાલથી સન્માનિત કરવા છે. આપનો પણ સરપંચના અંગાત અંગાત આપનું પણ યોગદાન છે. આવો તમે ફૂલછડીની સાલથી આપનું પણ સન્માનિત કરીશું. અને કોવિડ વખત પણ એમને આરોગ્યના સ્ટાફનો ખૂબ જ મદદરૂપ થયા છે. ખૂબ ખૂબ આભાર અશોકભાઈ આપનો. ફૂલછડી સાલથી અશોકભાઈનું સન્માન આપણા આરોગ્ય મંદિરનો સ્ટાફ કરશે. ખૂબ આભાર. હવે વિશેષ વાર ના કરતા સંજયભાઈ એટલે પંચાયત આવી છે એ પણ કશું હતું ના એની સ્ટાફની ફરજ મને અહીંયા ઉપસ્થિત બાકી સર્વેનું મારા જે હું સન્માનના તુલ્ય સમજુ છું. આવો મારું નામ હું બોલે ખૂબ ખૂબ આભાર. બાકી પણ ગાડી મારું સાલો જો કે હું કાઢી ચોપવાની નહીં એટલે સારો લેવાની એની તૈયારીમાં છે. કારણ કે આટલો બધો સાલવાની કશું વાતું નહીં. બાકી ઉપસ્થિત જેટલા પણ મહેમાનશ્રીઓ એટલો ખૂબ આભાર. સંજયભાઈ આવી જજો ભાઈ. આરોગ્ય મંદિર વિનંતી છે તો સંજયભાઈ સતત તમે યોગદાન આપ્યું હોય. સંજયભાઈ આવો. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ આપનો. આપણા વચમાં પીએચસી સોજાના ડોક્ટર પરેશભાઈ રાઠોડ ઉપસ્થિત છે. એટલે એ આ કાર્યક્રમના અનુસર ના એનું સન્માન તો થઈ ગયું. સન્માન થઈ ગયું સાહેબ. લઈ લો
ડોક્ટર પરેશભાઈ રાઠોડ પીએચસી સોજા આપણા વચમાં ઉપસ્થિત છે. એમને આપણે પહેલા સન્માનિત કરી દઈએ અને એના ત્યારબાદ આ કાર્યક્રમના અનુસંધાને આપણે એમને સાંભળીશું. ફાલ્ગુની બેન લઈ લઈએ પહેલા સાહેબ શ્રી સન્માન કરી આવો. શ્રી ફાલ્ગુનીબેન શ્રીમાળી આયુષ્ય મેડિકલ ઓફિસર આપણા વચ્ચે ઉપસ્થિત. એમને આપણે ફૂલસડી અને મીનાક્ષીબેન આપણા સરપંચશ્રીને વિનંતી કરીશું એમનું ફૂલસડીને સન્માનિત કરશે. ખૂબ ખૂબ આભાર બેનથી આપણે. ડોક્ટર પરેશભાઈ રાઠોડ સાહેબને વિનંતી કરીશ કાર્યક્રમના અનુસંધાને બે શબ્દો આપણા વચમાં મૂકશે. ડોક્ટર પરેશભાઈ રાઠોડ. બોલવાનું પણ ઓછું છે છતાં પણ આજે જે માહોલ બન્યો છે તો એક પંક્તિથી શરૂઆત કરીશ. આપણા એક પંક્તિ આવે છે ગુજરાતીમાં છે, જનની જન કા ભક્ત જન કા દાતા કા કિશોર એક રહેજે વાંધણી મત ગુમાવ્યું છે. એટલે આવા દાતા હોય બરાબર. એટલે કવિ કહી ગયું કે માતા એવા બાળકને જન્મ આપ્યો કે કાં તો દાદી હોય કાં તો શેઠી હોય બરાબર. બાકી અરે કાયદાના લોકોને જન્મ આપી પોતાનું ઘર ગુમાવ્યું છે. એટલે આવા દાનગીરોને બેઠા હોય તો સ્વાભાવિક છે બરાબર. તો આજના જે આયુષ્માન આરોગ્ય મંદિરનું આપણું જે કેમ્પસ સર્ટિફિકેશન માટેનું એસેસમેન્ટ થયું એ પ્રસંગે ઉપસ્થિત ગામના સરપંચ મીનાક્ષી મહેન્દ્રસિંહજી પાટીલના કે અમારા જે આ કાર્ય અમારું આ સરકારી પ્રોગ્રામ હતો અને એમાં ગામ લોકોએ સાથે આવી અમારા પ્રોગ્રામને નિભાવ્યું છે. અને અમારું કાલે ખૂબ જ સારું રહ્યું છે કામગીરી. અને સર્ટિફિકેશન માટે થોડા સમયમાં રિઝલ્ટ પણ આવ્યું છે. અને આપણા જે ગામનો જે સરકાર મળ્યો છે એની નોંધ છેક નેશનલ લેવલે પણ લેવાય છે. કારણ કે અમે સારી જે પાર્ટી જોવા મળે પણ 15 વર્ષ સુધા જે દાતાશ્રીઓ છે બધાનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. આગળ બધું કહી દીધું છે વિપુલભાઈએ, કહેવાનું બાકી નહીં. પણ બસ એટલું કહીશ કે સાથ સહકાર મને પૂરેપૂરો આપજો. આપો છો એટલો જ આપજો. અને બીજું દાન આપજો, બધા જ આપજો. પણ સમજી વિચારીને જ્યાં જ્યાં ધ્યાન આપવાનું છે ત્યાં પાછા ના પડતા. ભગવાન જો તમે આપશો તો ભગવાન આપવાનું જ છે. એટલે હું વિના બોલવાની કોઈ દિવસ એટલે માફ કરજો બધા. બસ એટલું કહીશ કે મને આઝાદ સહકાર આપજો. બેનનો અમદો મુંજીગા બેન ચૂંટણો એના પહેલા દાડથી જોડે બોલવાની જવાબદારી જેમ બનવાલી હોય ચૂંટણો એના પહેલાથી જ પણ બોલવાની જવાબદારી સરપંચશ્રીએ આપેલી છે. પણ કશો ખૂબ ખૂબ આભાર. એ તો આપણા આ બધા ઘરના નાના કાર્યક્રમોથી આપણે મોટા સ્ટેજ પર બોલતા રહીશું. કશું વધુ નહીં. દિવ્યરાજસિંહ આપ સભાના બે શબ્દો, મુજી કાકા આપ સભાના પ્રસંગ અંતર્ગત મોટા ભાગના લોકોએ જવાબદારીઓ બનવાની બોલવાની એમાં શું હતું નહીં. સરસ્વતીનો ખૂબ ખૂબ આભાર. હા, એટલે મુરજી કાકાએ આપણને પેલું પ્રિન્ટર અને કોમ્પ્યુટર બંને આપણને ભેટ સ્વરૂપ આપ્યા.
ખૂબ ખૂબ આભાર. એવી આપણા વસ્તુ આવીએ જશે. કશું હતું નહીં. ખૂબ ખૂબ આભાર. આપ અવારનવાર કશું એ દિનેશભાઈનું મારી અંતર્ગત વાત કરી લે આધાર કાર્ડના દિવસે વિશેષ વાત ના કરતા આપણે બધાનો ક્યોક ના ક્યોક જવાનું હોય. આપ સર્વે ઉપસ્થિત થયા રાખી